ગીરના ઇતિહાસમાં સૌપ્રથમવાર આવી ઘટના બની છે કે એક નાની અમથી બાળકીને એક સિંહણ ફાડી ખાય છે અને પછી એને 200 મીટર સુધી સીમની અંદર ઢસડીને લઈ જાય છે. આ ઘટના છે વિસાવદરના નાની મોણપર ગામની. પછી આ વાતની જાણ થતાં એ સિંહણને પકડવા માટે એક વનકર્મીઓ દ્વારા આ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવે છે. એની રેસ્ક્યુ ઓપરેશનમાં એ સિંહણ મળી પણ જાય છે. એ સિંહણને બેભાન કરવા માટે થઈને એક ઇન્જેક્શન મારવામાં આવે છે જે ગન વડે દેવામાં આવે છે. એ સિંહણ મળી જાય છે, સિંહણ ઉપર ગન ફાયર કરવામાં આવે છે. ફાયર કરતાં જ સિંહણ ત્યાંથી છટકી જાય છે અને જે ટ્રેકર હોય છે એ ટ્રેકરને વાગી જાય છે. હવે મને એ નથી સમજાતું કે સિંહણ અને એ ટ્રેકર બે બાજુમાં બેઠા છે તો એને વાગી ગયું હશે અથવા એની સામેની સાઈડ હશે. હવે તો મારો રામ જાણે. ઘટના થતાં જ તરત જ જે વનકર્મીઓ હતા એ ઓપરેશન ત્યાં સ્થગિત કરવામાં આવ્યું. પછી એને પહેલાં વિસાવદરના હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. ત્યાં પણ એમની કફોડી હાલત હતી. પછી ત્યાંથી એને ડાયરેક્ટ શિફ્ટ કરવામાં આવે છે જુનાગઢ સિવિલમાં. ત્યાં એમને મૃત જાહેર કરવામાં આવે. બધાની કોમેન્ટ પણ વાંચી કે ભાઈ એક બેહોશીના ઇન્જેક્શનથી શું થઈ જાય. તો તમને નહીં ખબર હોય કે માણસને જે બેભાન કરવાના હોય એ ઇન્જેક્શનમાં જેટલો પાવર હોય એનો 5 ગણો પાવર જે પ્રાણીઓને દેવામાં આવે છે એમાં વધારે હોય છે. એટલા માટે થઈને એમાં માણસનું મૃત્યુ પણ થઈ શકે. ઘટના જોતા સાહેબ હું હરેક વનકર્મીઓને દિલથી સેલ્યુટ કરું છું, જેટલા પણ ટ્રેકરો છે એ બધાને, કેમ કે એ પોતાના જીવની પરવા કર્યા વગર જે આ લોકોના રક્ષણ માટે જે તત્પર રહે છે. અને આ જે મૃત્યુ પામનાર જે વ્યક્તિ હતા તે અશરફભાઈ ચૌહાણ હતા. ભગવાનને આપણે એટલી પ્રાર્થના કરી કે એમની દિવ્ય આત્માને શાંતિ આપે ને જે ઓલી બાળકી જેને ફાડી ખાધી હતી સિંહણે એમની દિવ્ય આત્માને પણ શાંતિ આપે. આ વિડીયોને બને એટલો શેર કરો અને સરકારશ્રીને પણ એટલી અપીલ કરીશ કે જે આ ટ્રેકર છે એમને પૂરતી સહાય મળે.